છે. તો આજે કયો દિવસ છે? કોઈ કહેશે મને? એન્જલબેન, ગ્રાહક દિવસ. ગ્રાહક દિવસ, વિશ્વ ગ્રાહક દિવસ. બીજું કોઈ? ઓમકુમાર? રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ. રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ છે અત્યારે 24મી ડિસેમ્બર. વિશ્વ ગ્રાહક દિવસ છે 15મી માર્ચ. જો આમ એક શબ્દ લખ્યો છે કે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ. જો આપણે બધા જ ગ્રાહકો છીએ. પ્રથમ તો ગ્રાહક કોને કહેવાય? કે જે વ્યક્તિ કોઈ પણ ચીજ વસ્તુનું મૂલ્ય ચૂકવીને એ વસ્તુ લે, એ લેનારને, એનો ઉપયોગ કરનારને ઉપભોક્તા જેને કહેવાય એને ગ્રાહક કહેવાય. દાખલા તરીકે હું 5 રૂપિયા આપું અને 5 રૂપિયાના બદલામાં પેન લઉં તો હું ગ્રાહક બની ગયો. આપનાર છે વેપારી બની ગયો. પણ આ તમે જોશો અહીં સરસ મજાની બધી વસ્તુઓ લખેલી છે. પ્રથમ એની સમજણ આપી દઉં. પહેલો ISI નો માર્કો છે. તો કઈ ચીજ વસ્તુ આપણે લઈએ તો એના ઉપર આવો ISI નો માર્કો હોય. ઓમકુમાર, ચૂલો આવે ગેસ ને એના ઉપર. ખાસ કરીને જે સ્ટીલની, લોખંડની આવી બધી વસ્તુઓ હશે, બરાબર ને? આ પતરા છે, આ પાઇપો છે, દરવાજો લઈએ તો આ બધા ઉપર ISI નો માર્કો હશે. પછી છે હોલમાર્ક. હોલમાર્કની નિશાની ક્યાં હોય? સોના ચાંદીના જે દાગીના આવે ને એના ઉપર હોલમાર્કની નિશાની હોય. આ નિશાની કોણ છાપે એના ઉપર? ભારત સરકારની પરમિશન દ્વારા છપાય. કે જો વસ્તુ એ જે એના નીતિ નિયમો હોય એમાં ખરી ઉતરે ત્યારે જ નિશાની છાપી શકે, એના સિવાય ના છપાય. પછી ગુલમાર્ક, જે ખાસ કરીને ગરમ કપડાં જે બનાવેલા હોય ને ઊનની બનાવટના કપડાં, ઊનની બનાવટના અન્ય ચીજ વસ્તુ હોય તો એના ઉપર ગુલમાર્કની નિશાની આવે. એગ માર્ક, કાધા ખોરાકની જે ચીજ વસ્તુઓ બને એના ઉપર એગ માર્ક. અને વચ્ચે જો એક નીચે FSSAI ફસાઈ જેને કહીએ છીએ એનો પણ માર્કો આપેલો હોય કે તમે પેલું પાર્લે લ્યો કે કોઈ પણ રેપર લેશો તો એના ઉપર FSSAI એવું લખેલું હોવું જોઈએ. તમે જોશો કે બે બાજુ બે અલગ અલગ કલરના, એક માંસાહારીમાં લાલ ટપકું છે અને આ બાજુ એક લીલું ટપકો છે શાકાહારી. તો જો ક્યાંય આવું લીલું ગોળ રાઉન્ડ હોય તો એ શેનો નિર્દેશ કરશે? શાકાહારી વસ્તુનો. તમે જો કઈ નીચે જે વેપર છે ને, તમે લાવશો ને, પાર્લે લાવો, કંઈ પણ માની લો કે બટાકાની વેફર લાવી તો એના ઉપર એક તો જગ્યાએ ખૂણામાં ચોરસ દોરેલું હશે અને એમાં ગ્રીન કલરનો ડોટ હશે, ગ્રીન કલરનું સર્કલ બનાવેલું હશે. તો એવું બતાવે છે કે આ જે વસ્તુ છે વેજીટેરિયન છે. કેવી છે? એટલે કે ફળ, ફૂલ, કંદમૂળ આ બધામાંથી બનાવેલી હશે. જ્યારે જો લાલ વર્તુળ બનાવેલું હશે તો એ એવું બતાવશે કે નોન વેજીટેરિયન છે એવી અને માંસાહારી છે. બરાબર ને? તો આ જાણકારી એટલા માટે આપણે જરૂરી છે કે આપણે જાગૃત ગ્રાહક બનીએ. માત્ર ગ્રાહક નહીં, કેવા ગ્રાહક બનીએ? જાગૃત. જાગૃત એટલા માટે કે આજના સમયમાં ખૂબ જ પ્રકારે ફ્રોડ થઈ રહ્યા આપણી સાથે. કે તમે વસ્તુ લેવા ગયા હોય તો વસ્તુ તમને ડુપ્લિકેટ ભરાવી દે. તમે ઘણી વખત જાશો ને દુકાને અને દુકાને જઈને કહો કે ભાઈ આ વસ્તુ લીધી તમે અને કહો કે આ કેવી હાલશે, એટલે દુકાનવાળો શું કહેશે ખબર? હવે તો માણસનો ક્યાં ભરોસો છે? આપણે ક્યાં સુધી રહીશું એનો કંઈ ભરોસો ખરા? વસ્તુનું શું કહેવું? આ વાત કરે એટલે આપણે વસ્તુ લેવાની નહીં. આ ઇમોશનલી બ્લેકમેલ કર્યા કહેવાય. શું કર્યું કહેવાય? ઇમોશનલી બ્લેકમેલ. તમને તમારું ઉદાહરણ આપીને એવું બતાવવાની કોશિશ કરે કે ભાઈ વસ્તુ તૂટી જાય કે બગડી જાય તો મને કહેતા નહીં. અને જેની વસ્તુ પરફેક્ટ હશે અને એને તમે પૂછશો કે ભાઈ આ વસ્તુ કેવી છે તો એ છાતી ઠોકીને કહેશે કે ભાઈ આની બનાવટ આવી છે, આવી એકદમ સ્ટાન્ડર્ડ કંપનીની વસ્તુ છે, ચલાવો અને જો કંઈ થાય તો મારી દુકાને કોઈ પણ ચિંતા કરે એને પાછા આવો. એનો જવાબ એવો હશે. એટલે જો તમને પહેલો જવાબ આપે ને તો એને કહેજો કે મારા સાહેબે ના પાડી છે, આ રાખેલું વસ્તુ હું નહીં લઉં. તો આજે આવી રીતે આપણને શું કરતા હોય છે? ગમે ત્યારે ગમે તે વસ્તુ ભદ્રાવી દે. જેની એક્સપાયરી ડેટ થઈ ગઈ હોય, તમે પાર્લે લાવો તો એના ઉપર ડેટ પૂરી થઈ ગઈ હોય અને દુકાનદાર આપણને આપી દે. આપણે તારીખ જોઈએ નહીં અને ખાઈ લઈએ, પછી ફૂડ પોઈઝનિંગ થઈ જાય. આપણને થઈ જાય કે નહીં?
એટલે જ્યારે પણ વસ્તુ લેવા જઈએ ત્યારે એની ક્વોલિટી ચેક કરીએ, એ ક્યારે બન્યું છે એ જોઈએ, ત્યારે એની સમાપ્ત તારીખ છે કે ભાઈ આ ક્યારે એક્સપાયર થઈ જશે એ જોઈએ, બરાબર ને? એના ઉપર ઇન્ટિગ્રેટ્સ લખેલા હોય કે ભાઈ આમાં શું શું વપરાયું છે એ પણ જોઈએ. તો આપણે જાગૃત ગ્રાહક બન્યા કહેવાય. આજના સમયમાં એડવર્ટાઈઝનો જમાનો, તમે ટીવીમાં જોશો, ન્યૂઝપેપરમાં, ફોનમાં, જ્યાં જુઓ ત્યાં નરી એડવર્ટાઈઝ આવે, આ વસ્તુ લઈ લો. કોકા કોલા કે કોઈ પણ વસ્તુની પેપ્સી હોય, અંદર ધુઆધાર લડાઈ કરતો હોય માણસને, પછી એક પેપ્સી પી. ત્યાં શક્તિ ક્યાંથી આવી? પેપ્સીમાં. તો પછી માદા માણસને પેપ્સી પીવડાવી દીધી, દવાખાનામાંથી ઊભો થઈને ઘરે આવી જાય, ઘરે આવી સીધો ખેતી કરવા લાગે. એવું બને ને? ઉલટાનો મરી જાય. તો શું આપણને એવું દિવાસ્વપ્ન બતાવ્યું કે હા તમે જો આ ખાઈ લીધું કે આ પી લીધું પછી તો ભયો એમ કહા તો તમને વાંધો જ નહીં આવે હજી 100 વર્ષ, એવું ફીલ કરાવે આપણને. એટલે આપણને થાય છે હા આ વસ્તુનો ટેસ્ટ કરવો પડશે. આ આવી ખતરનાક કંઈ જબરદસ્ત વસ્તુ બની ગઈ. કેટલી પ્રકારની વસ્તુ આવે, ઘણી બધી વસ્તુ આપણે એવી ખરીદીએ કે જેની કોઈ આપણને જરૂર હોતી નથી, છતાં આપણે ખરીદી રાખીએ. કેમ? કારણ કે એડવર્ટાઈઝ એવી સરસ બનાવે, એનું એવું વર્ણન કરે કે આપણને થાય કે આપણે તો રહી ગયા આ વસ્તુ લીધા વિના. એટલે આપણે શું કરીએ છીએ? એ વસ્તુ ખરીદી લઈએ. તો એવું નથી કરવાનું. વસ્તુ એ જ ખરીદવાની છે જેની આપણને જરૂર હોય, એનો આપણે ઉપયોગ કરવાનો હોય, અને એનું આખી વિગતો જોઈ જાણીને પછી વસ્તુ ખરીદશું. ઘણી બધી વસ્તુ અત્યારે બજારમાં એવી છે, ખાસ કરીને ખાવાને લગતી, જેમાં ભેળસેળ બહુ આવતી હોય. આ સરસ મજાનું પુસ્તક છે જે આપણી લાઇબ્રેરીમાંથી મેં લીધું છે, ગ્રાહક શિક્ષણને લગતું. આવા પુસ્તકો આપણે અવારનવાર વાંચવાના. દરેક જે પણ વસ્તુ તમે લાવો એના ઉપર જે તે કંપનીનો મોબાઈલ નંબર હોય. જો તમને લાગે કે આ કંપનીની વસ્તુ બરાબર નથી આવી, તમારી કોઈ ફરિયાદ નથી સાંભળતું, તો એના ઉપર પણ ફોન કરી શકો. એના ઉપર નથી ફોન કરતા તો ગ્રાહકનું એક ફોરમ આવે, અને એના ઉપર તમે ગ્રાહક હેલ્પલાઇન નંબર જે અહીં લખેલો છે, તો એ નંબર ઉપર પણ આપણે ફોન કરીને ફરિયાદ નોંધાવી શકીએ. આપણે એવું નહીં કે તમે દુકાને ગયા એટલે દુકાનવાળાને છેતરવાનો અધિકાર મળી ગયો, નહીં. આપણે ગ્રાહક છીએ ને આપણને ઘણા બધા અધિકારો મળ્યા કે ભાઈ વસ્તુ જોઈને લેવી, ચકાસણી કરીને લેવી, વસ્તુ સાથે ફ્રોડ ના કરે, અને ફ્રોડ કરે તો એની સામે અરજી કરો. એ બધા જ આપણને અધિકારો મળ્યા છે. આ સરસ મજાની ચોપડી છે, તમે વાંચજો. આમાંથી હું તમને 2 જ વસ્તુ કહું. આમાં ઘણી બધી વિગતો લખેલી. ઘણી જે ખાવાની ચીજ વસ્તુ આપણા ઘરમાં આવે એમાં પણ ઘણી વખત ભેળસેળ આપતી હોય. તો આપણને કેમ ખબર પડે કે ભેળસેળ છે કે નહીં? તો આમાં 2-3 વસ્તુ મેં ટીક કરી કે ભાઈ મરચાં જે આવે ને, સૂકા મરચાં, ઘણી વખત મરચાંમાં શું કરે? લાકડાનો વહેર અંદર નાખી દે. જેનું જે લાકડું પેલા રંધામાં ન ચલાવતા હોય સુથારી કામમાં, એ નાખી દે, પછી એમાં કલર નાખી દે. તો મરચાંમાં કલર એડ કરેલો છે કે નહીં શું ખબર પડે? તો મરચાંને ચમચી ભરીને પાણી નાખી દેવાનું, થોડી વાર પડ્યા રહેશે તો પાણી પણ કેવા કલરનું થઈ જાય છે? લાલ કલરનું. તો સમજવાનું કે મરચાંમાં શું હશે? કલર હશે. એ કેવી રીતે? બીજું છે કેસર. કેસરમાં બહુ ફ્રોડ થાય. કેસર તો જોયું ને આપણે, ઘણી વખત દૂધમાં નાખીને ખાતા હોઈએ, શીરો બનાવ્યો હોય તો એમાં પણ નાખીએ. તો કેસરને અંદર લખ્યું છે કે એને તોડી નથી શકાતું, શુદ્ધ કેસરને. આમ તમે આમ કરો ને તો તૂટે નહીં જલ્દી, પછી પટ લે તો તૂટી જાય. તો એ શુદ્ધ કેસર નથી. કેસરને પણ પાણીમાં નાખવાનું, અને પાણીમાં જો કેસર રંગ છોડે તો સમજવાનું કે કેસર કેવું છે? ડુપ્લિકેટ. અને જો કેસર રંગ ના છોડે તો કેસર ઓરિજિનલ છે, એવું સમજજો. તજ તો તમે જોયું ને? તો તજ છે એ એક પ્રકારના લાકડાની છાલ જ છે, તજના વૃક્ષની. પણ એવી રીતે એ તો મોંઘું આવે એટલે વચ્ચે ડુપ્લિકેટ વસ્તુ પણ આવી જાય. તો એના માટે શું કરશો? તજ સાચું છે કે નહીં એને પણ પાણીમાં નાખો. થોડી વારમાં જો પાણીનો કલર પીળો થવા લાગે તો સમજવાનું કે તજ છે આ ડુપ્લિકેટ આવી ગયું આપણા પાસે. આવા ઘણી બધી વસ્તુઓ લખેલી. મધ, તમે મધ લાવો તો મધમાં પણ બહુ ડુપ્લિકેશન થઈ ગયું છે. મધને પણ પાણીમાં નાખવાનું, ટીપું, અને ટીપું સીધું જો નીચે જતું રહે તળીએ, તો એ મધ કેવું હશે? વ્યવસ્થિત ઓરિજિનલ હશે. અને જો અંદર વખેરાવા લાગે તો એ મધ છે એ ડુપ્લિકેટ હશે. મધનું ટીપું એ કપડા ઉપર નાખો તો સીધું નીચે પડી જાય, કપડેથી સીધું નીચે. અને જો એ ટસરતો જાય તો એ કેવું હશે? ડુપ્લિકેટ હશે. ઘણી બધી આવી વિગતો છે અંદર, આપણે એને જાણી શકીએ અને
જાગૃત થઈ શકીએ. કારણ કે આજનો સમય છે એ જાગૃતિનો સમય છે. આપણે સતત જાગતા રહેવું જોઈએ. ગેરંટી વોરંટી આ બધું ધ્યાનમાં રાખવું પડે અને જાગૃત ગ્રાહક આપણે બનીએ. સરસ. તો મારા પછી હું વિનંતી કરીશ ઓમ કુમારને, એ પોતે થોડીક આપણને વિગતે વાત કરશે. ઓમ.